નર્મદામાં હેલંબી ગામ નજીક બે બાઇક સામસામે અથડાતા 3 યુવાનોના મોત થયા તો એક યુવક ઘાયલ થયો છે. ભાજપા યુવા મોરચાની રેલીમાં ભાગ લેવા જઈ રહેલા કાર્યકરની બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. પ્રતાપપરા ગામના યુવાનો બાઇક ઉપર પોતાના ગામ જતા હતા, જેમાંથી એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું છે. એક યુવકનું રાજપીપળા સિવિલમાં અને અન્ય એક યુવકનું વડોદરા દવાખાને લઈ જતા સમયે મોત થયું છે. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા વિશાલ પાઠક પાસેથી. વિશાલ, 3 યુવાનોના એક્સિડન્ટમાં મોત થયા છે. શું વિગતો આ સમગ્ર મામલે? જી ચિત્ર, જે 3 યુવાનો છે એમાંના જે 2 યુવાનો છે પ્રતાપપરા ગામના જ હતા અને ત્યાંથી એ લોકો કઈ અંગત કામે બહાર જતા હતા અને જે બીજા જે યુવાનોની સાથે જે બાઇક અથડાઈ છે તે ભારતીય યુવા મોરચાની આજે જે એક બાઇક રેલી યોજાઈ હતી ને એ બાઇક રેલીમાં પાછળ રહી ગયા હતા અને એ ફાસ્ટ જતા હતા, તે કારણે આ બે બાઇકો સામસામે અથડાતા 3 યુવાનોનું મોત થયું છે ને એક ગંભીર ઈજાના કારણે બરોડા ખસેડાયો છે. બિલકુલ, આભાર.